નમસ્કાર, સિટી લાઈવ સાથે હું છું લખમા। સમાચારની શરૂઆત કરીએ તો ગાંધીનગર ખાતે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે। મહાત્મા મંદિર ખાતે ગુજરાતની આગવી ઓળખ દર્શાવતા હસ્તકળાના વિવિધ સ્ટોલ બનાવવામાં આવ્યા છે, જેમાં કેમ્પસમાં 28 વર્ષથી પેચ વર્ક ઉપર કામ કરતા દંપતીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને ભેટ આપી હતી। આ કલા હાલ 7 જિલ્લાની અંદર ચાલી રહી છે, જેમાં 3 લાખથી વધુ બહેનોને રોજગારી મળતી હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે। આ મહિલા રોજગાર કામગીરીને વાઇબ્રન્ટમાં સૌ પ્રથમ વખત સ્ટોલની પ્રાપ્તિ થઈ છે। ગાંધીનગરથી સમાચાર। ગ્લોબલ સમિટમાં હસ્તકલા મેળો યોજાયો છે, જેમાં હસ્તકલાથી રોજગારી મેળવી રહી છે મહિલાઓ। વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું આયોજન કરવામાં આવી ચૂક્યું છે, જેમાં વિવિધ પ્રકારના વિવિધ સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે, જેમાં હાથકળા લુપ્ત થતી હોવાથી પેચ વર્ક કળાને પ્રોત્સાહન મળે તે હેતુથી તેનું પણ એક સ્ટોલ ઊભું કરવામાં આવ્યું છે। ગુર્જરી ડિપાર્ટમેન્ટ દ્વારા આ તમામ જે સ્ટોલ છે તેઓનું આયોજન કરવામાં આવ્યું છે, તેમને ઊભા કરવામાં આવ્યા છે। વાઇબ્રન્ટ સમિટનો પ્રારંભ થઈ ચૂક્યો છે। વાઇબ્રન્ટ સમિટની અંદર દેશ વિદેશના અનેક મહાનુભાવો સમિટને અને મહાત્મા મંદિરની મુલાકાત કરશે। જોકે ગુજરાતની આગવી ઓળખની વાઇબ્રન્ટની અંદર એક નવી ઓળખ પ્રસ્થાપિત થાય તે માટે રાજ્ય સરકારના ગુર્જરી ડિપાર્ટમેન્ટ દ્વારા હાથશાળની બનાવટો અને પેચવર્ક બનાવટનું એક સ્ટોલ લગાવવામાં આવ્યો છે। કાર્તિકભાઈ ચૌહાણે જે સ્ટોલ બનાવ્યો છે તેની અંદર જોવા જઈએ તો બહુ જ મહેનતથી પેચવર્કનું ઝીણવટભર્યું કામ તેમના દ્વારા કરવામાં આવે છે। એટલું જ નહીં, આજે નરેન્દ્રભાઈ મોદીને પણ તેઓ એક ગિફ્ટ આપવાના છે। તો કાર્તિકભાઈની પાસેથી આપણે જાણીએ કે આ પેચવર્કનું જે કામ છે તે કેવી રીતે કરે છે અને તેમાં કેટલી મહેનત રહે છે। કાર્તિકભાઈ, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આપ બતાવો કે આપ કેવી રીતે આ કામ કરો છો અને કેટલા સમયથી કરો છો? અમારી આ 9મી પેઢી છે જે આ કામ સાથે જોડાયેલી છે, અને ગરવી ગુર્જરી સાથે અમે મળીને પીએમ સાહેબની અને યુએઈ પ્રેસિડેન્ટની જે મુલાકાત હતી એને અમે અમારી હાથની કળાથી એક તસવીરનો રૂપ આપ્યો છે, અને જે અમારી કોશિશ છે કે પીએમ સાહેબ યુએઈના પ્રેસિડેન્ટ્સને આ જે એમની મુલાકાતની જે યાદગાર તસવીર છે એ અમારી હાથની કળાને આપી શકે। વનિતાબેન, તમે તમારા મિસ્ટર સાથે કેવી રીતે હેલ્પફુલ બનો છો? હું મારું ઘરનું પણ કરું છું, એક હું વુમન છું, અને હું ડેલી એમને મદદ કરતી હોઉં છું। મારી સાથે લગભગ ઘણી બહેનો આ કામ કરે છે। એ ડેલી રોજને રોજ આવે છે, કામ લઈ જાય છે અને દઈ જાય છે। રોજના કેટલા પેચવર્ક તમે કરી શકો? હું રોજના મેક્સિમમ 50 થી 100 નંગ નીકાળી શકું છું। કાર્તિકભાઈ, આ કામગીરી કરવા પાછળ તમે આજે પહેલી વાર વાઇબ્રન્ટમાં સ્ટોલ મળ્યો છે, તો તમે કેવું ઈચ્છો છો? તમને કેવું પરિણામ મળશે? આજે તમે કલા જુઓ છો એ 95 દેશોમાં થઈ રહી છે, અને 95 દેશોમાં જે કલામાં તમે જુઓ છો જે પોર્ટ્રેટ અમે એપ્લિકમાં લઈ આવ્યા છીએ એ સૌ પ્રથમ આપણા ગુજરાતમાં અમારા દ્વારા પ્રસ્તુત કરવામાં આવી છે, અને આ કલાને જે લુપ્ત થતી જાય છે એને પ્રસિદ્ધ કરવા માટે અમને આ મોટું એક વાઇબ્રન્ટ પ્લેટફોર્મ મળ્યું છે। હવે મને લાગે છે આગામી વર્ષોમાં એપ્લિક કલાને વિશ્વસ્તરીય અમે પ્રસિદ્ધ કરી શકશું। અત્યારે ગુજરાતમાં કેટલી બહેનોને આ કલાથી રોજગારી પ્રાપ્ત? લગભગ મારા અંદાજે 3 લાખથી વધારે બહેનોને આ કલા સાથે જોડાયેલી છે, અને ઘરમાં પોતાનું કામ કરીને જે સાઈડ ઇન્કમ કહેવાય એને એક વિશ્વસ્તરીય રોજગાર આ કલાથી મળી રહ્યો છે, અને લગભગ 3 લાખથી વધુ બહેનો આ કલા સાથે જોડાયેલી છે। જે બિલકુલ 3 લાખથી વધુ બહેનોને ગુજરાતમાં આ કલાથી રોજગારી પ્રાપ્ત થાય છે। જો કે રાજ્ય સરકાર આ કલાને વેગવાન બનાવશે અને આવનાર સમયમાં આ કલા ઉત્તરોત્તર વધતી જાય અને દેશ વિદેશમાં નામના કેળવે તે દિશામાં સરકારે પ્રયત્નો હાથ ધર્યા છે। ગાંધીનગર ખાતે ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં હસ્તકલાની કામગીરી છે તેને પ્રદર્શન કરવા માટે વિવિધ સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું છે। ગ્લોબલ સમિટમાં વિવિધ સ્ટોલ મૂકવામાં આવ્યા છે, જેથી કરી અને જે ગુજરાતની સંસ્કૃતિ છે તેની પણ ક્યાંક ઓળખ થાય। હાથકળા લુપ્ત થતી
જોવા મળી રહી છે, ત્યારે હવે પેચ વર્ક કળાને પ્રોત્સાહન મળે તે હેતુથી આ સ્ટોલ મૂકવામાં આવ્યા છે. ગુર્જરી ડિપાર્ટમેન્ટ દ્વારા આ વિવિધ સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પેજ વર્ક કરતા દંપતીએ પોતાની કળા અહીં દર્શાવી છે અને તેમના દ્વારા પીએમને એક વિશેષ ભેટ પણ આપવામાં આવી છે. હસ્તકલાથી રોજગારી મેળવી રહી છે અનેક મહિલાઓ તેવા દાવા પણ કરવામાં આવ્યા છે. ત્યારે નરેન્દ્ર મોદીને પણ પેચ વર્કનું એક અભૂતપૂર્વ ગિફ્ટ જે છે તે ગિફ્ટ તરીકે આપવામાં આવ્યું છે. આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવની મજા માણવા માટે દર વર્ષે વિદેશથી પતંગબાજો આવતા હોય છે, ત્યારે આજે રંગીલા રાજકોટમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત ટુરિઝમ અને રાજકોટ મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે ધર્મેન્દ્રસિંહજી કોલેજના ગ્રાઉન્ડમાં પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત 8 દેશના પતંગબાજો આવ્યા હતા. આ મહોત્સવ નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો ગ્રાઉન્ડમાં ઉપસ્થિત રહ્યા હતા. રાજકોટ ખાતે પતંગ મહોત્સવનું પ્રારંભ થઈ ચૂક્યું છે. 8 દેશના પતંગબાજો પણ રાજકોટ ખાતે આવી ચૂક્યા છે. પતંગ ચગાવવાની મજા માણી રહ્યા છે. મોટી સંખ્યામાં લોકોએ ત્યાં હાજરી પણ આપી છે. તેની સાથે જ રાજકોટવાસીઓ પણ ત્યાં જોવા મળી રહ્યા છે. રાજકોટમાં પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને તે અંતર્ગત 8 દેશના પતંગ રસિકો પણ અહીં આવી ચૂક્યા છે. મનપા દ્વારા પતંગ મહોત્સવનું આયોજન ગોઠવવામાં આવ્યું છે, આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિદેશથી પતંગ રસિકો છે તેઓ ભાગ લેવા પહોંચ્યા છે. ધર્મેન્દ્રસિંહજી કોલેજ ગ્રાઉન્ડ ખાતે આ પતંગ મહોત્સવનો કાર્યક્રમ છે તે યોજાઈ ચૂક્યો છે. ત્યારે 8 દેશના પતંગબાજોએ પતંગ મહોત્સવમાં ભાગ લીધો છે અને તેઓ રાજકોટની મુલાકાતે પહોંચી ચૂક્યા છે. ત્યારે મોટી સંખ્યામાં લોકો પણ અહીં હાજરી આપી રહ્યા છે. રાજકોટવાસીઓ પણ મોટી સંખ્યામાં અહીં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે. રાજકોટમાં પતંગ મહોત્સવ છે તેનું આયોજન કરી દેવામાં આવ્યું છે. ત્યારે પતંગ મહોત્સવમાં વિદેશથી ભાગ લેવા માટે પતંગ રસિકો આવી પહોંચ્યા છે. ત્યારે મનપા દ્વારા પતંગ મહોત્સવનું આયોજન આખું છે તે કરવામાં આવ્યું છે, જેની અંદર વિદેશથી આવતા લોકો ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે. ધર્મેન્દ્રસિંહજી કોલેજ ગ્રાઉન્ડ ખાતે આ પતંગ મહોત્સવનું કાર્યક્રમ છે તેનું આયોજન કરવામાં આવ્યું છે, જેની અંદર 8 દેશના પતંગબાજોએ ભાગ લીધો છે અને તેઓ રાજકોટની મુલાકાતે આવી પહોંચ્યા છે. મોટી સંખ્યામાં લોકોએ રાજકોટવાસીઓએ પણ અહીં હાજરી આપી છે. વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા આ કાર્યક્રમમાં. ત્યારે રાજકોટમાં પતંગ મહોત્સવનું આયોજન કરાઈ ચૂક્યું છે અને પતંગ મહોત્સવના પ્રારંભથી જ લોકોમાં અનેરો ઉત્સાહ પણ ક્યાંક જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં જે રીતના પતંગ ઉત્સવ યોજાયો હતો તે જ પ્રકારે રાજકોટમાં પણ આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવનું આયોજન છે તે કરવામાં આવ્યું હતું. ધર્મેન્દ્રસિંહજી કોલેજના કેમ્પસમાં આ જે આયોજન છે તે કરવામાં આવ્યું હતું અને ખાસ તો રાજકોટ મહાનગરપાલિકા અને ગુજરાત ટુરિઝમના સંયુક્ત ઉપક્રમે આ પતંગ ઉત્સવનું આયોજન છે તે કરવામાં આવ્યું હતું, જેમાં 8 જેટલા જે દેશોમાંથી જે પતંગવીરો આવ્યા હતા અને ખાસ તો આ પતંગવીરો ખૂબ જ ખુશ દેખાયા હતા. મહત્વની બાબત એ છે કે આ પતંગવીરોએ ગરબામાં ઝૂમ્યા હતા, સાથે તેઓએ ભાંગડા પણ કર્યા હતા, કારણ કે જે ભારતમાંથી અનેક રાજ્યોના કેટલાક જે લોકો છે તે ક્યાંક પતંગ ઉડાડવા માટે અહીં આવ્યા હતા. એટલે કે ચોક્કસથી કહી શકાય કે પતંગ ઉડાડવાની એક અનોખી મજા હોય છે અને આ જ મજા માણવા માટે વિદેશોથી લોકો ક્યાંક ગુજરાત આવતા હોય છે. જે રીતના અમદાવાદમાં આખું આયોજન છે તે ક્યાંક કરવામાં આવ્યું હતું, તે જ પ્રકારે રાજકોટમાં પણ એ જ પ્રકારનું જે આયોજન છે તે ક્યાંક કરવામાં આવ્યું હતું. એટલે કે ચોક્કસથી જે પતંગવીરો છે એટલે કે વિદેશના જે પતંગવીરો છે તેઓ ખૂબ જ ખુશ હતા, કારણ કે રાજકોટનું જે ભોજન છે, ગુજરાતનું જે ભોજન છે, તેઓને ક્યાંક તેઓએ એવું પણ મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું કે ગુજરાતી ફૂડ તેઓને ભાવે છે. ખાસ તો જે ગુજરાતી કલ્ચર છે, ટ્રેડિશન છે, તેનાથી પણ તેઓ ખૂબ જ ખુશ દેખાયા હતા. ખાસ તો હોસ્પિટાલિટી હોય કે પછી ગુજરાતનું જે સાઇટ સીન હોય તેમની પણ તે મજા માણી હતી. એટલે કે ખાસ તો જે રીતના હાલ અત્યારે પતંગ ઉત્સવનું આયોજન અલગ અલગ શહેરોમાં થઈ રહ્યું છે, રાજકોટમાં જ પ્રકારનું જે આયોજન છે તે રાજકોટ મહાનગરપાલિકા અને ગુજરાત ટુરિઝમ તરફથી થયું હતું. ચોક્કસથી હાલ જે રીતના અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ જ્યારે થઈ ચૂક્યું છે અને અયોધ્યામાં 22 તારીખે જે રામલલ્લા જ્યારે વિરાજમાન થવાના છે, ત્યારે આજરોજ પતંગ
ના જે આયોજન થયું હતું તેમાં પણ ક્યાંક જય શ્રી રામના નારા પણ લગાવવામાં આવ્યા હતા અને આ સાથે વિદેશીઓ પણ જય શ્રી રામના નારા લગાવ્યા હતા. રાજકોટમાં પતંગ મહોત્સવનો પ્રારંભ કરવામાં આવી ચૂક્યો છે, ત્યારે જેની અંદર 8 દેશના પતંગબાજો છે તેમના દ્વારા ભાગ લેવામાં આવ્યો છે. ઉત્સાહભેર તેઓએ ભાગ લીધો છે. મોટી સંખ્યામાં લોકોએ પણ અહીં હાજરી આપી છે. રાજકોટ વાસીઓ પણ મોટી સંખ્યામાં આ ગ્રાઉન્ડ ખાતે જોવા મળ્યા હતા. ત્યારે મનપા દ્વારા આ પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટની અંદર આ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ધર્મેન્દ્રસિંહજી કોલેજના ગ્રાઉન્ડ ખાતે આ જે મહોત્સવ છે તેનું આયોજન કરવામાં આવી ચૂક્યું છે. મોટી સંખ્યામાં રાજકોટ વાસીઓ સાથે વિદેશથી આવેલા લોકો પણ ઉપસ્થિત રહ્યા છે. સુરતના સલાબતપુરા પોલીસ સ્ટેશનના કર્મી સામે ફરિયાદનો મામલો સામે આવ્યો છે, જેમાં હેડ કોન્સ્ટેબલ નાથુ ચૌધરી સામે એસીબીએ ફરિયાદ દાખલ કરી છે. કોન્સ્ટેબલ દ્વારા ખોટા જીએસટી પર વ્યવસાય કરવાનું અને લાંચ લેવાનું સામે આવ્યું છે. ત્યારે હેડ કોન્સ્ટેબલ વતી અબ્દુલ ગની શેખને એસીબીએ કોન્સ્ટેબલ વતી આવેલા વ્યક્તિને રંગે હાથે ઝડપી પાડ્યો હતો. આ મામલે પોલીસે વધુ કાર્યવાહી કરી તપાસ હાથ ધરી છે. જી બિલકુલથી સુરત એસીબીના ગોઠવેલા છટકામાં સુરતનો જે સલાબતપુરા પોલીસ મથકનો હેડ કોન્સ્ટેબલ છે તે લાંચ લેતા ઝડપાયો છે. મહત્વનું કહી શકાય કે સલાબતપુરા પોલીસ મથકનો જે હેડ કોન્સ્ટેબલ છે તેમના વતી એક વચેટિયો જે છે તે માટે આવ્યો હતો અને તે દરમિયાન જ એસીબીએ જે છટકું ગોઠવેલું હતું તે ફરિયાદીના હાથે 75,000ની લાંચ લેતા સ્વીકારતા આ વચેટિયો રંગે હાથ ઝડપાયો હતો, જેની ધરપકડ કરવામાં આવી હતી. અને તે સમય દરમિયાન જ પોલીસે આ હેડ કોન્સ્ટેબલની તપાસ હેડ કોન્સ્ટેબલ નાસી છૂટ્યો હતો, જેથી તેને વોન્ટેડ જાહેર કરી તેમને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો સુરતના સલાબતપુરા પોલીસ મથકમાં ફરજ પર હાજર એવા નથુ ભગવાન ચૌધરી જે છે તેમણે તે જ વિસ્તારમાં એક વેપારી છે તે કાપડ વેપારીને જે અન્ય જીએસટી નંબર આવેલો છે અને તેના પર જ તે બીજો વ્યવસાય કરે છે તેવી અરજી તેમની પાસે આવી હોવાની વાત કરી હતી. અને વેપારી પાસે ગયા હતા અને સમગ્ર વાત કરી હતી, જેથી કરીને આ વેપારી પર ગુનો નોંધાશે તે પ્રકારની તેમણે વાત કરી હતી. ને તે દરમિયાન જ આ જે વેપારી છે તેમની પાસેથી આ પોલીસ કોન્સ્ટેબલ છે તેમણે 75,000 રૂપિયા માંગ્યા હતા. તે દરમિયાન વેપારી જે છે તેમને 75,000 રૂપિયા આપવા ન માંગતો હતો અને તેના જ કારણે તેણે સુરત એસીબીનો સંપર્ક કર્યો હતો. આ એસીબીએ ત્યાં વેપારીની વાત સાંભળી અને છટકું ગોઠવ્યું હતું. તે દરમિયાન આ કોન્સ્ટેબલ જે છે તેમના વતી એક વ્યક્તિ જે છે અબ્દુલ શેખ અને આ અબ્દુલ ગની સરદાર શેખ જે છે તે હેડ કોન્સ્ટેબલ વતી રૂપિયા લેવા માટે સ્પોટ પર આવ્યો હતો. તે દરમિયાન જેવા જ જે કાપડ વેપારી છે તેમણે આ અબ્દુલ શેખને 75,000 રૂપિયા હેડ કોન્સ્ટેબલ વતી જેવા સ્વીકાર્યા તેવો જ એસીબીએ તેમને રંગે હાથ ઝડપી પાડ્યા હતા. જેવા રૂપિયા સ્વીકાર્યા તેમની પૂછપરછ કરી ત્યારે તેમણે જણાવ્યું હતું કે સલાબતપુરા પોલીસ મથકમાં ફરજ બજાવતા નાથુભાઈ ચૌધરી હેડ કોન્સ્ટેબલ છે અને તેમના જ આ 75,000 રૂપિયા સ્વીકાર છે અબ્દુલ શેખની ધરપકડ કરી હતી. ત્યારબાદ સીધા જ ત્યાંથી નાથુભાઈ ચૌધરી જે હેડ કોન્સ્ટેબલ છે તેમની તપાસ કરવા માટે ગયા હતા, પરંતુ તે સ્થળ પર ન હતા અને ફરજ પર પણ ન હતા, જેથી પોલીસે તેમને વોન્ટેડ જાહેર કર્યા છે અને તેમને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. મહત્વનું કહી શકાય કે જે પ્રકારે 75,000ની રકમ આ કાપડ વેપારી પાસેથી માંગવામાં આવી હતી અને કેસ જે છે તે રફે દફે કરવાની માંગણી કરવામાં આવી હતી. તે દરમિયાન જ આ કાપડ વેપારીએ 75,000 ન આપવાનાથી કારણે તેમણે એસીબીનો સંપર્ક કર્યો હતો અને એસીબીએ છટકું ગોઠવી આ અધિકારી જે છે જે પોલીસ હેડ કોન્સ્ટેબલ છે તેમને લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા હતા. મહત્વનું કહી શકાય કે સુરતમાં અવારનવાર આ પ્રકારની ઘટનાઓ સામે આવતી હોય છે અને તેના જ કારણે લોકો સુરત એન્ટી કરપ્શન બ્યુરો જે છે તેમનો સંપર્ક કરતા હોય છે અને એન્ટી કરપ્શન બ્યુરોના જે અધિકારીઓ છે તે અધિકારીઓ સ્થળ પર જઈ અને છટકું ગોઠવતા હોય છે. અનેક આ પ્રકારે અધિકારીઓ જે લાંચ લેતા હોય છે તેવા અધિકારીઓ રંગે હાથ ઝડપાતા હોય છે. ત્યારે ફરીથી આ વખતે પણ આ અબ્દુલ શેખ નામનો જે વચેટિયો છે તે વચેટિયો ઝડપાયો છે અને હેડ કોન્સ્ટેબલ વતી 75,000ની લાંચ મામલે તેમની ધરપકડ કરવામાં આવી છે. હાલ આ જે નાથુભાઈ ચૌધરી છે તેમની પકડવાના ચક્રો ગતિમાન કરવામાં આવી છે, પરંતુ હાલ તે વોન્ટેડ છે અને તેમને શોધખોળ જે છે તે પોલીસે શરૂ કરી છે. તો સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે. સુરતમાં એક કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાઈ ચૂક્યો છે.
ભાવનગર સેન્ટર સોલ્ટની સિસર્ચ સ્કોલર હોસ્ટેલમાં વિદ્યાર્થીએ આપઘાત કરી લીધો હતો। ત્યારે 2 દિવસ પહેલા ભાવનગર ખાતે આવેલા વિદ્યાર્થીએ ગળે ફાંસો ખાઈ અને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું। મધ્યપ્રદેશના સ્તના ગામનો 27 વર્ષીય અનુરાગ ગણેશ તિવારી નામના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી હતી। ભાવનગર સેન્ટર સોલ્ટના પીએચડી કરવા માટે આવેલ અનુરાગે હોસ્ટેલના રૂમમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી। ત્યારે ઘટનાને લઈ અને સેન્ટર સોલ્ટ સ્ટાફ સહિત પોલીસે કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ચૂક્યો છે। આત્મહત્યા કરવાનું કારણ હજુ પણ અકબંધ છે। ભાવનગર શહેરમાં વાઘાવાડી રોડ પર આવેલ સેન્ટર સોલ્ટમાં 2 દિવસ પૂર્વે જ એડમિશન લઈને પીએચડી કરવા આવેલ મધ્યપ્રદેશના જે વિદ્યાર્થી છે તેને જીવન ટૂંકાવ્યું છે। જે વિગત મળી છે તેને અનુસાર કહી શકાય કે મધ્યપ્રદેશનું જે સ્થાન જિલ્લો છે ત્યાંનો રહેવાસી અનુરાગ તિવારી 27 વર્ષીય વિદ્યાર્થી 5 તારીખે ભાવનગર આવ્યો હતો અને સેન્ટર સોલ્ટ ખાતે પીએચડીનું એડમિશન મેળવ્યું હતું અને એડમિશન મેળવ્યા બાદ તેને સેન્ટર સોલ્ટની જે એક હોસ્ટેલ છે ત્યાં આગળ પોતાનો રૂમ છે તે પણ મેળવ્યો હતો ને રૂમની અંદર 5 દિવસથી રહીને અને સેન્ટર સોલ્ટ ખાતે જે પીએચડીનો જે અભ્યાસ કરે છે તે કરી રહ્યો હતો। માત્ર 2 દિવસ જ થયા છે કે પીએચડીના અભ્યાસમાં તે સેન્ટર સોલ્ટ ખાતે હાજરી પુરાવતો હતો। ત્યારે આજે સવારે જે સેન્ટર સોલ્ટ ખાતે નહીં પહોંચતા તેમના જે અધિકારી હોય છે તેમના દ્વારા તેને ફોન કરવામાં આવ્યો હતો, પરંતુ લાંબા સમય સુધી ફોન રિસીવ નહીં કરતા તેમને હોસ્ટેલના જે સિક્યુરિટી ગાર્ડ અને સંચાલક હતા તેને જણાવ્યું હતું અને આ જે અનુરાગ તિવારી છે તે હોસ્ટેલમાં છે કે ક્યાં છે તેની તપાસ હાથ ધરી હતી, પરંતુ હોસ્ટેલની અંદર તેનો જે રૂમ છે તે બંધ હતો। અનેક કોશિશ કર્યા બાદ પણ રૂમ ખોલવામાં નહોતો આવ્યો। ત્યારે હોસ્ટેલ સંચાલકો દ્વારા આ જે રૂમ છે તેની પાછળની સાઈડ જઈને તપાસ કરતા અનુરાગ તિવારીની જે બોડી છે તે તેના પંખા ઉપર લટકતી જોવા મળી હતી, જેની જાણ થતાં જ તાત્કાલિક તેમને સેન્ટર સોલ્ટના અધિકારી અને ભાવનગર નીલમબાગ પોલીસ સ્ટેશનની જાણ કરી હતી। પોલીસ કાફલાએ જે ઘટના સ્થળ છે તે આગળ પહોંચીને તેમની બોડીનું પંચનામું કરીને નીચે ઉતારીને તપાસ હાથ ધરી હતી, પરંતુ આ વિદ્યાર્થીએ કયા કારણોસર આત્મહત્યા કરી છે તેનું પણ જાણવા નહોતું મળ્યું। તેમજ કોઈ પણ જાતની સુસાઇડ નોટ પણ આ રૂમમાં જોવા નથી મળી। જે રૂમ તેને ફાળવવામાં આવ્યો હતો તેની અંદર અનુરાગ એક જ જે છે તે રહેતો હતો અને માત્ર 5 જ દિવસ થયા છે જે ભાવનગર ખાતે આવેલ આ અનુરાગે પોતાનું જીવન ગળાફાંસો ખાઈને ટૂંકાવ્યું છે। સમગ્ર ઘટનાની જાણ પોલીસ દ્વારા તેમના પરિવારજનોને કરવામાં આવી છે, પરંતુ પરિવાર દ્વારા જ્યાં સુધી તે ભાવનગર ન પહોંચે ત્યાં સુધી આ બોડીનું પોસ્ટમોર્ટમ પણ ન કરવામાં આવે તેવું જ સૂચન કરવામાં આવ્યું છે। હાલ તો પરિવાર છે તે ભાવનગર આવવા નીકળી ગયો છે। પોલીસે જે તપાસ છે તેની અંદર કોઈપણ જાતનો સુરાગ કે કોઈપણ જાતનું જે આત્મહત્યાનું કારણ છે તે જાણવા મળ્યું નથી। પરિવાર આવે ત્યાં પછી શું કારણ સાચું છે તે સામે આવશે। ભાવનગરથી સમાચાર। ભાવનગરમાં વિદ્યાર્થીએ આત્મહત્યા કરી છે। 2 દિવસ પહેલા મધ્યપ્રદેશથી આવેલા વિદ્યાર્થીએ ગળે ફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવી નાખ્યું છે। સેન્ટર સોલ્ટ સિસર્સ સ્કોલર હોસ્ટેલની આ સમગ્ર ઘટના બનવા પામી છે। ભાવનગરની હોસ્ટેલમાં આ ઘટના બનવા પામી છે, જેની અંદર 27 વર્ષીય યુવકે પોતાનું જીવન ટૂંકાવ્યું છે। ગળે ફાંસો ખાઈ અને પોતાનું જીવન ટૂંકાવી દીધું છે, આત્મહત્યા કરી લીધી છે। ત્યારે આત્મહત્યા કયા કારણોસર કરી છે તે હજુ પણ અકબંધ છે। ભાવનગરની હોસ્ટેલથી આ ઘટના સામે આવી રહી છે। પીએચડીનો અભ્યાસ કરવા માટે આ વિદ્યાર્થી છે તે મધ્યપ્રદેશથી 2 દિવસ પહેલા જ ગુજરાત આવ્યો હતો અને ત્યારબાદ તેણે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું। વડોદરામાં ડમ્પર ચાલકોનો આતંક હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે। ત્યારે નિમેટા ખાતે ડમ્પર ચાલકે બાઇક પર જઈ રહેલા 4 મિત્રોને અડફેટે લીધા હતા। ત્યારે અકસ્માતના કારણે હિમાંશુ સોલંકી નામના યુવકનો જન્મદિવસ મરણ દિવસ બની ગયો હતો। બાઇક પર સવાર અન્ય 3 યુવકોને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા। જ્યારે અકસ્માતમાં હિમાંશુ સોલંકીનું મૃત્યુ થતાં નિમેટા ગામ માતમમાં છવાઈ ગયો હતો। મંદિરે દર્શન કરી અને ગામમાં પરત ફરી રહ્યા હતા મિત્રો, ત્યારે ડમ્પર ચાલકે તેમને અડફેટે લીધા હતા અને આમાંથી 4માંથી 1નું મોત નીપજ્યું છે અને 3 વ્યક્તિઓ છે, 3 મિત્રો છે તે ઈજાગ્રસ્ત થયા છે। ડમ્પર ચાલકોનો ત્રાસ યથાવત છે। આજે વડોદરા પાસે આવેલા નિમેટા ખાતે મિત્રો સાથે દર્શન કરી પરત ફરી રહેલા યુવાનને ડમ્પર ચાલકે અડફેટે લેતા યુવાનનું સ્થળ પર જ
મોત નીપજ્યું છે અને તનને સારવાર હેઠળ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. જે માહિતી મળી રહી છે એ પ્રમાણે આજે નિમેટા ગામના રહેવાસી હિમાંશુ સોલંકીનો જન્મદિવસ હતો અને મિત્રો સાથે મંદિરે દર્શન કરવા ગયો હતો. પ્રભુને પ્રાર્થના કરી હતી કે મારું આયુષ્ય સુખમય શાંતિમય રહે. પ્રભુને પ્રાર્થના કરી અને ગામ ખાતે પરત ફરી રહ્યો હતો ત્યારે ડમ્પર ચાલકે બાઇક પર સવાર મિત્રોને અડફેટે લીધા હતા ને જન્મ દિવસે જ હિમાંશુ સોલંકીનું મોત નીપજ્યું છે અને નિમેટા ગામમાં આજે ગમગીની ફેલાઈ છે. નવયુવાન હિમાંશુ સોલંકીનો જન્મ દિવસ જ ડમ્પર ચાલકના લીધે આજે મરણ થયો છે. ત્યારે આજે ગામના લોકો પોલીસ અને ડમ્પર ચાલક બંને વિરુદ્ધ ફિટકાર વરસાવી રહ્યા છે. ખૂબ જ કરુણ દ્રશ્ય હતું, કરુણ બનાવ છે. ત્યારે આજે ગામના લોકો ચર્ચા કરી રહ્યા છે કે સરકાર કાયદો બનાવે છે અને ટ્રક ચાલકોએ હડતાલ પર ઉતર્યા તો કાયદો પરત લઈ લીધો. તો સરકાર એ માત્ર ટ્રક ચાલકોના લીધે નથી બનતી હોતી. સરકાર બને છે મતદારો એટલે નાગરિકોના લીધે. નાગરિકોની સુરક્ષા માટે લીધેલો કાયદો સરકારે પાછો લીધો છે, ખૂબ જ ખોટું કહ્યું છે. તેવું પણ આજે નિમેટાના ગ્રામજનો ચર્ચા કરી રહ્યા છે. વડોદરા હોય કે અમદાવાદ હોય કે સુરત હોય, ડમ્પર ચાલક હોય કે ભારદારી વાહનો હોય, એ ફૂલ સ્પીડે ચલાવે છે અને નાગરિકોની જીવની પરવા પણ નથી કરતા. ત્યારે આવા અનેક યુવાનોના ભોગ પણ લે છે. ત્યારે સરકારે આ બાબતમાં ગંભીરતાથી વિચારવું પડશે. તે પણ એક નગ્ન સત્ય છે. વડોદરાથી અકસ્માતના સમાચાર મળી રહ્યા છે. જન્મદિવસ જ મૃત્યુ દિવસમાં ફેરવાઈ ચૂક્યું છે. નિમેટા ગામ ખાતે આ ઘટના બનવા પામી છે. એક વ્યક્તિનું જન્મદિવસ મરણ દિવસમાં ફેરવાયું. જૂનાગઢ શહેરમાં જ્યાં જુઓ ત્યાં ભૂગર્ભ ગટરની કામગીરીથી લોકો ત્રસ્ત થઈ રહ્યા છે. ત્યારે થોડા દિવસો પહેલા માંગનાથ બજારમાં ભૂગર્ભ ગટરની કામગીરીનો વિરોધ વેપારીઓ દ્વારા નોંધાવવામાં આવ્યો હતો, પરંતુ સમજાવટ બાદ ત્યાં પણ કામગીરી શરૂ કરાઈ હતી. જ્યારે આજે શહેરના અંબિકા ચોક વિસ્તારમાં ભૂગર્ભ ગટરની કામગીરી થતાં રસ્તાઓ ખોદી નાખવામાં આવ્યા છે અને લોકો અવરજવર પણ નથી કરી શકતા જેવી પરિસ્થિતિ અત્યારે સર્જાય છે. અને જેના કારણે સ્થાનિક લોકો અને વેપારીઓએ ભૂગર્ભ ગટરની કામગીરીનો સખત વિરોધ નોંધાવ્યો છે. ગટરની કામગીરી સામે વિરોધ પ્રદર્શન જૂનાગઢ ખાતે કરવામાં આવી રહ્યો છે. સ્થાનિક લોકો અને વેપારીઓ આ પરિસ્થિતિથી તંગ આવી ચૂક્યા છે અને આખરે તેઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. અંબિકા ચોક વિસ્તારમાં ગટરની કામગીરી સામે લોકો વિરોધ નોંધાવી રહ્યા છે. અંબિકા ચોક વિસ્તારમાં ભૂગર્ભ ગટરને લઈ અને રસ્તાઓને ખોદી નાખવામાં આવ્યા છે. લોકો પસાર ન થઈ શકે તેવી પરિસ્થિતિ અત્યારે આ રસ્તાઓની જોવા મળી રહી છે. રસ્તાઓ ખોદી નાખતાની સાથે જ લોકોની અવરજવર બંધ થતા સ્થાનિકોમાં અને વેપારીઓમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે અને તેને જ કારણે વિરોધ પ્રદર્શન કરાઈ રહ્યું છે. આજ મુદ્દે વધુ વિગતો સાથે જૂનાગઢથી સંવાદદાતા અમર બખાઈ આપણી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે. અમર, રસ્તાઓ ખરાબ છે, ગટરોને કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે, શું છે વધુ માહિતી? ચોક્કસ કે આજે જુનાગઢ શહેરના વોર્ડ નંબર 10 ની અંદર આવેલા અંબિકા ચોકમાં જે રીતે લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો, જુનાગઢ શહેરમાં જ્યાં જુઓ ત્યાં ભૂગર્ભ ગટરની કામગીરી છે તે ચાલી રહી છે અને જે આ બીજો વિસ્તાર છે કે જ્યાં ભૂગર્ભ ગટરની કામગીરીનો વિરોધ છે તે સ્થાનિક લોકો અને વેપારીઓએ કર્યો હતો. આ પહેલા શહેરના માંગનાથ રોડમાં પણ ભૂગર્ભ ગટર કામગીરીનો વિરોધ કરવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં લોકોને સમજાવ્યા બાદ ફરીથી ત્યાં કામગીરી છે તે ચાલુ કરવામાં આવી હતી. જે ફરી અંબિકા ચોક વિસ્તારમાં ભૂગર્ભ ગટરની કામગીરી શરૂ થતા લોકો દ્વારા વિરોધ નોંધવામાં આવ્યો હતો. લોકોનું કહેવું છે કે આ વિસ્તારની અંદર નવાબી કાળની એક મોટી ગટર આવેલી છે ને જેમાં આજ દિવસ સુધી ક્યારે પણ પાણી ભરાવાની સમસ્યાઓ છે તે ઊભી નથી થઈ, પરંતુ મહાનગરપાલિકા દ્વારા ફક્ત ગ્રાન્ટો પાસ કરાવવા માટે આ ભૂગર્ભ ગટરની
કામગીરી કરે છે અને લોકોને હેરાન પરેશાન થવાનો વારો આવે છે, જેથી આ કામગીરી ન થવી જોઈએ અને રામધૂન બોલાવી અને સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. સમગ્ર ઘટનાની જાણ થતા આ વિસ્તારના કોર્પોરેટર અને ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને લોકોને સમગ્ર મામલે સમજણ કરી હતી. હાલ સમગ્ર મામલો છે તે થારે પડ્યો છે અને લોકોને વિશ્વાસમાં લઈ અને કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે. પહેલા તો લોકો દ્વારા કામગીરી અટકાવી દેવામાં આવી હતી, જ્યારે લોકો સાથે મીટિંગ કરી અને લોકોને આ સમગ્ર કામગીરીનું છે તે સમજણ આપી હતી અને ટૂંક જ સમયની અંદર આ વહેલી તકે કામગીરી પૂર્ણ કરી અને નવો રોડ બનાવવાની પણ ડેપ્યુટી મેયર દ્વારા ખાતરી આપતા લોકો સહમત થયા હતા અને હાલ જે ભૂગર્ભ ગટરની કામગીરી છે તે શરૂ કરવામાં આવી હતી. પ્રથમ તો લોકો દ્વારા રસ્તો રોકી અને આ વિરોધ કરતા ત્યાં માહોલ છે તે બિચક્યો હતો, પરંતુ હાલ ડેપ્યુટી મેયરે આશ્વાસન આપતા સમગ્ર મામલો છે તે થારે પડ્યો છે. જી, અમારી વિગતો સાથે જોડાવા બદલ ધન્યવાદ. સમાચાર જૂનાગઢથી સામે આવી રહ્યા છે. ગટરની કામગીરી સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે. સ્થાનિકો અને વેપારીઓ દ્વારા ઉગ્ર વિરોધ. તો બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.